ગોંડલમાં આમ આદમી પાર્ટીના મહિલા નેતા જિગીસા પટેલ ઉપર છે તે હુમલો થયો છે। શું છે સમગ્ર બનાવ, આવો જાણીએ વિગતે વાત। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નવજીવન ન્યૂઝ ઉપર હું છું ક્રિશ પટેલ। ગોંડલમાં આમ આદમી પાર્ટીના મહિલા નેતા જિગીસા પટેલ ઉપર છે તે આજ રોજ ઉઘાવદર રોડ ઉપર આવેલ સંગમ પાર્ક પાસે છે તે 4 મહિલા અને 2 પુરુષોએ છે તે હુમલો કર્યો છે। ત્યારે બનાવની જો વિગતે વાત કરીએ તો આમ આદમી પાર્ટીના મહિલા નેતા જિગીસા પટેલને છે તે ફોન આવ્યો હતો કે જ્યાં ઉઘાવદર રોડ ઉપર આવેલ સંગમ પાર્ટી પ્લોટ પાસે પ્રાથમિક છે તે કચરા હોય, પાણી હોય કે જેવી પ્રાથમિક સુવિધાનો છે તે અભાવ છે। ત્યારે અમારે તમને રજૂઆત કરવી છે। ત્યારે જિગીસા પટેલ છે તે બપોરના સમયે સંગમ પાર્ક પાસે ગયા હતા અને ત્યાં મહિલાઓ દ્વારા છે તે તેને રજૂઆત છે તે કરવામાં આવી હતી। ત્યારે અમુક મહિલાઓએ છે તે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરને ફોન કર્યો હોય તેવો હાલ જિગીસા પટેલે છે તે ના સમર્થનોએ દાવો કર્યો છે કે જિગીસા પટેલ જ્યારે અહીંયા પહોંચ્યા હતા ત્યારે અમુક મહિલાઓએ છે તે ભાજપના કોર્પોરેટરને ફોન કરી અને એવું કહ્યું હતું કે જિગીસા પટેલ છે તે અહીંયા આવ્યા છે। ત્યારબાદ કોર્પોરેટરે 4 મહિલા અને 2 પુરુષોને છે તે ત્યાં મોકલ્યા હોવાનો પણ દાવો છે તે જિગીસા પટેલના સમર્થકોએ છે તે કર્યો છે। ત્યારે 4 મહિલા અને 2 પુરુષો છે તે આવ્યા હતા। ત્યારે ત્યાં આવેલી 4 મહિલામાંથી 2 મહિલાએ એવું કહ્યું હતું કે અમે ગુંદાળા રોડ ઉપર રહીએ છીએ, ત્યાં પણ અમારે પ્રાથમિક સુવિધાનો છે તે અભાવ છે, કચરા હોય કે પાણીની હોય તેવી ઘણી સુવિધાનો છે તે અભાવ છે, તો તમે અમારી આ સમસ્યાનું છે તે નિવારણ આવો। જિગીસા પટેલે એવું કહ્યું હતું કે તમે તમારો નંબર છે તે મને આપો અને હું 1 કે 2 દિવસમાં છે તે તમારી સોસાયટી ખાતે આવી અને આની રજૂઆત છે તે હું કરીશ। ત્યારે આ વાતચીતમાં પાછળથી છે તે એક મહિલાએ છે તે પાણો લઈને જિગીસા પટેલની ગાડી ઉપર છે તે પાણો છે તે માર્યો હતો અને જિગીસા પટેલનો છે તે હાથ ખેંચ્યો હતો। ત્યારે આ બનાવમાં જિગીસા પટેલને છે તે તેની આંખ અને કપાળે છે તે હાલ ઈજાઓ છે તે થઈ છે અને જ્યારે આ પથ્થરમારો છે તે થયો હતો ત્યારે જે ગાડીમાં જિગીસા પટેલ છે તે ગયા હતા તે ગાડી લઈ અને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે છે તે પહોંચ્યા હતા અને ત્યાં ગોંડલ સરકારી હોસ્પિટલના કર્મચારીઓ દ્વારા છે તે તેને પ્રાથમિક છે તે સુવિધા છે તે પ્રાથમિક છે તે સારવાર છે તે આપવામાં આવી હતી। ત્યારબાદ જ્યારે વધુ સારવાર માટે હાલ જિગીસા પટેલને છે તે રાજકોટ છે તે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે આ બનાવની વિગત જે તેમની સાથે ધ્રુવીનભાઈ છે તે હતા ત્યારે તેને મીડિયા સમક્ષ છે તે શું નિવેદન આપ્યું તે પણ જાણો। ઘટનામાં એવું હતું કે 2 દિવસથી બેનને ત્યાં લોકલ પબ્લિક ત્યાંથી ફોન આવતા હતા સંગમ પાર્કમાંથી કે બેન અહીંયા રોડ રસ્તા અને કચરાનો પ્રશ્ન છે, તો તમે આવો અને આનું નિરાકરણ કંઈક લઈ આવો। એટલે બેન કીધું અમે સત્તામાં તો નથી, અમે ત્યાં આવીને રજૂઆત કરશી તમારી। એટલે બેન ત્યાં ગયા, હું હતો ભેગો, ભાણાભાઈ હતા, દીપકભાઈ વગસિયા હતા, અમે ચારેય ત્યાં ગયા અને ત્યાં જે બૈરાઓ હતો એની એ વાત કરીને બેનો એમ કીધું કે અહીંયા પાણીમાં હાવ કદડો આવે છે, રોડનો પ્રશ્ન કીધો, કચરાનો કીધો। એટલે અમે ત્યાં બધો વિડીયો ઉતારીને પછી કોર્પોરેટરને ફોન કરવામાં આવ્યો ઋષિભાઈને। એટલે ઋષિભાઈને કીધું કે હું બહાર છું, તો બેને એમ કીધું કે તો 4 જણા હોય એમાંથી ગમે એક જે હાજર હોય ને અહીંયા મોકલો। એટલે અમે એની વાટ જોતા હતા ત્યાં। એટલે એને 4 લેડીઝને મોકલા ને 2 જેન્ટ્સને મોકલા। જેન્ટ્સ આગા ઊભા હતા, 4 લેડીઝ ત્યાં આવ્યા હતા। 4 લેડીઝને બેને કીધું કે તમે કઈ જગ્યાએથી છો, તો કે અમે આશાપુરા ચોકડીયા અને ગુંદાળા રોડ ઉપરથી। તો કે અમારે કચરાનો પ્રોબ્લેમ છે તો અમારો નહીં સાંભળો। બેને કીધું મારા નંબર લખી લ્યો અને તમે તમારા નંબર લખાવી દો, અમે ત્યાં આવી જાય અને ત્યાં આવીને તમારી રજૂઆત સાંભળશે। એ ચર્ચા થઈ પછી અમે ત્યાંથી નીકળતા હતા તો એ બેન જે આવ્યા હતા, મોકલવામાં આવ્યા હતા જેને, એ બેને ગાડીમાં બેન બેઠા હતા, ભેગો પથ્થરમારો કર્યો ગાડી ઉપર, કાચ તોડી નાખ્યા ગાડી ઉપર, બેનને પાણો માર્યા માથા ઉપર, વિખોડિયા પર્યા છે, કાચ અહીંયા લાગી ગયો, આંખમાં લાગ્યો છે બેનને। આ બનાવ બન્યો છે। કેટલા જણા લોકો 4 લેડીઝ હતા, 2 જેન્ટ્સ હતા। આપનું નામ? ધ્રુવેન રાદડિયા। આ હતા ધ્રુવીનભાઈ જેના દ્વારા છે તે સમગ્ર બનાવનું છે તે કહેવામાં આવ્યું છે કે કઈ પ્રકાર આ બધો બનાવ છે તે થયો હતો। ત્યારબાદ હોસ્પિટલ ખાતે પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે તે આવ્યા હતા। ત્યારે બનાવની જાણ થતાં ગોંડલ શહેર પોલીસ છે તે ઘટના સ્થળે અને ત્યારબાદ છે તે હોસ્પિટલ ખાતે છે તે પહોંચી હતી અને વધુ તપાસ છે તે હાથ છે તે ધરવામાં આવી છે। ત્યારે જોવાનું એ રહ્યું કે હાલ આ હુમલાનો મામલો ગોંડલમાં છે તે રાજકીય રંગ લાવે છે કે શું।